નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રાજા દુષ્યંત અને રાણી શકુંતલા વિશે। દેવયાની કહે, અમે બ્રાહ્મણ બીજાના કપડાં પહેરતા નથી। દેવયાની ગુરુ શુક્રાચાર્યની દીકરી હતી। શર્મિષ્ઠા અને તેની બહેનપણીઓએ દેવયાનીને નિર્વસ્ત્ર કરી કૂવામાં નાખી દીધી અને ચાલી નીકળી। દેવયાની કૂવામાં પડી પડી બચાવો બચાવો એમ બૂમ પાડતી હતી। કૂવા પાસેથી રાજા યયાતિ પસાર થતા તેણે આ બૂમ સાંભળી। યયાતિએ કન્યાને મદદ કરવા પોતાનો ખેસ કૂવામાં નાખ્યો અને દેવયાનીને અડધો ખેસ શરીર પર વીંટી દીધો અને અડધાથી યયાતિએ દેવયાનીને બહાર ખેંચવા માંડી। દેવયાનીનો જમણો હાથ પકડી યયાતિએ તેને કૂવામાંથી બહાર કાઢી। દેવયાનીએ યયાતિને કહ્યું, તમે મારો જમણો હાથ પકડ્યો છે, તેથી હું તમને જ વરીશ। યયાતિએ કહ્યું કે અમે ક્ષત્રિય અને તમે બ્રાહ્મણ। તારા પિતાજી આ વાત સહન નહીં કરી શકે। દેવયાની કહે, મને કચ્છનો શાપ છે, તેથી કોઈ બ્રાહ્મણ મને નહીં વરે, માટે બાધ નથી। શુક્રાચાર્યએ વૃષપર્વા પાસે જઈ કહ્યું, હે રાજા, તારી દીકરી શર્મિષ્ઠાએ મારી દીકરી દેવયાનીને કૂવામાં નાખી દીધેલી। આજથી હું તમારા ગુરુપદનો ત્યાગ કરું છું। શર્મિષ્ઠા અને યયાતિએ સંબંધ થયો। દેવયાનીને ખબર પડતા પોતાના પિતા શુક્રાચાર્યને વાત કરી। ગુસ્સે ભરાયેલા શુક્રાચાર્યએ યયાતિને શાપ દીધો, હે રાજા યયાતિ, તારી આ ભરજુવાનીમાં ગઢપણ આવી જશે। તારો દીકરો પોતાની જુવાની તને આપી દે તો જ ફરી જુવાની પ્રાપ્ત થશે। યયાતિની નજર પોતાના દીકરા યદુ પર પડી। યદુ કહે, પિતાજી, સાઠે બુદ્ધિ નાઠી લાગે છે। યદુએ પોતાની જુવાની આપવાની ના પાડી। યયાતિએ કહ્યું, યયાતિને રાજગાદી નહીં મળે। યદુ વંશમાં પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણનો જન્મ થયો। શુકદેવજી કહે, હે પરીક્ષિત, આજે તારો ચોથો દિવસ પૂરો થાય છે। હવે હું જે વાત કરું છું તે તું ધ્યાનથી સાંભળ। 80 વર્ષના વિશ્વામિત્રી તપ કરે છે। શરીર ઘસાતું જાય છે, આવરદા પૂરી થતી જાય છે, છતાં તપના બળથી ઇન્દ્ર ડરે છે। તેણે સ્વર્ગની અપ્સરા મેનકાને કહ્યું, જા પૃથ્વી પર અને ઋષિ વિશ્વામિત્રીના તપનો ભંગ કરાવ। વિશ્વામિત્રી જ્યાં તપ કરે છે ત્યાં 16 વર્ષની મેનકા આવી નૃત્ય કરવા લાગી। તેનો ગાવાનો ને ઝાંઝરનો અવાજ સાંભળી વિશ્વામિત્ર તપ ભંગ થયા। તેમનું તપન થયું। મેનકા સાથે સંબંધ થયો। પરિણામે એક દીકરી થઈ। દીકરીને જંગલમાં એકલી મૂકીને વિશ્વામિત્રી અને મેનકા ચાલ્યા ગયા। જંગલના પક્ષીઓએ બાળકીને મોટી કરી તેનું નામ શકુંતલા પાડ્યું। જંગલમાં અનાથ છોકરીને પણ કણ્વ ઋષિએ જોઈ તે બાળકીને પોતાના આશ્રમમાં લાવ્યા। દીકરી શકુંતલા કણ્વ ઋષિના આશ્રમમાં જોત જોતામાં મોટી થતી ગઈ। રાજા દુષ્યંત શિકાર કરતો કરતો કણ્વ ઋષિના આશ્રમમાં આવ્યો। શકુંતલાને જોઈ બંને ગાંધર્વ વિવાહથી જોડાઈ ગયા। પછી રાજા દુષ્યંત ત્યાંથી પોતાના રાજ્ય હસ્તિનાપુર પરત ફરે છે અને પોતાની યાદ રૂપે એક વીંટી શકુંતલાને આપે છે। આવા જ નવા નવા વિડીયો તથા નવી નવી વાર્તાઓ અને સત્ય ઘટનાઓ તેમજ ધાર્મિક કથાઓ સાંભળવા માટે તથા જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો।